જન્માષ્ટમી પર્વ નિમિત્તે દ્વારકાધીશ મંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપી રહ્યા છે। અત્યાર સુધીમાં 50,000થી વધુ શ્રદ્ધાળુઓએ મંદિરમાં ભગવાનના દર્શન કર્યા છે। મંદિરના દર્શને જનારા શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરાઈ છે। મંદિર અને પરિસરની આસપાસ 3 લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સાથે જ નાસભાગ જેવી અનિચ્છનીય ઘટના ન બને તે માટે પણ સ્પેશિયલ પ્રકારની બેરિકેડિંગ કરવામાં આવી છે। આ દરમિયાન તમામ ગતિવિધિઓ પર નજર રાખવા માટે 3 કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે। પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટની આગેવાનીમાં 8 ડીવાયએસપી 30 પીઆઈ સહિત 1800 પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં સામેલ કરાયા છે। તો જન્માષ્ટમીના પર્વને લઈને જ્યારે ભગવાનનો જન્મદિવસ ભાવિક ભક્તો મનાવતા હોય છે ને પણ દ્વારકાધીશના ઘર આંગણે ત્યારે લાખોની જનમેદની દ્વારકાધીશના દર્શન માટે અહીંયા ઉમટી પડતી હોય છે અને આટલી મોટી સંખ્યામાં જ્યારે જનમેદની અહીંયા આવતી હોય ભગવાનના દર્શન માટે ત્યારે સુરક્ષા બંદોબસ્ત પણ એટલો જ ચાંપતો રાખવો પડે છે। તો આવો આપણે જાણીએ કે કેવી રીતે સુરક્ષા બંદોબસ્ત જન્માષ્ટમીના દિવસે ગોઠવવામાં આવ્યો છે। આપણી સાથે ડીવાયએસપી સમીરજી આપણી સાથે જોડાયેલા છે। સર, આપનું સ્વાગત છે જીએસટીવીમાં। સૌથી પહેલાં તો જન્માષ્ટમીનો આટલો પાવન પર્વ છે એટલે લાખોની જનમેદની અહીંયા ઉમટી પડશે ત્યારે સુરક્ષાને લઈને કેવો ચાંપતો બંદોબસ્ત દ્વારકા નગરીમાં રહેશે? મેમ, આપની સાથે હું એગ્રી છું। આજની તારીખમાં અત્યાર સુધીમાં 50,000 પબ્લિક આવી ગઈ છે। હજી તો 2 કલાક બાકી છે। લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને એ ઉત્સાહનું કારણ અમારા આગલા વર્ષોની કામગીરી છે। અહીંયા દેવસ્થાન સમિતિ તરફથી સરસ બેરિકેટિંગ મારફતે લોકોને અંદર આવવાની વ્યવસ્થા કરી છે। એના માટે પોલીસ તરફથી પાર્કિંગની વ્યવસ્થાથી લઈને અંદર દર્શન થાય ત્યાં સુધીની વ્યવસ્થા છે। લોકોનું જાનમાલનું રક્ષણ પણ પોલીસનું કામ છે। અહીંયા 3 લેયર સિક્યુરિટી છે। પબ્લિક જ્યારે બહારથી આવે ત્યારે વાહન ચેકિંગ થાય છે। અંદર બેરિકેડિંગમાં પ્રવેશે ત્યારે સામાન મૂકીને ફ્રિસ્કિંગથી ચેકિંગ થાય છે અને જ્યારે મંદિરની અંદર પ્રવેશે ત્યારે ફરીથી ચેકિંગ થાય છે। એટલે કોઈ બનાવ ન બને એના માટે સતત પ્રયત્નશીલ છે પોલીસ। લાઈન એવી રીતે બનાવવામાં આવી છે કે કીર્તિસ્તંભ ખાતે સામાન ઘર છે। સામાન ઘરમાં માણસો પોતાનું સામાન, કિંમતી સામાન સાથે ઇલેક્ટ્રોનિક કોઈ વસ્તુ હોય, મોબાઈલ કે ચાવી છે કે કંઈ પણ તે જમા કરાવીને અહીંયા દર્શન માટે આવે છે। બેરિકેડિંગ મારફતે 56 સીડી સુધી પહોંચે। 56 સીડી છે એ 56 પ્રકારના પાપ એની પર પગ મૂકીને ઉપર આવવાનું એવી લોકવાયકા છે। તો ત્યાંથી દર્શન કરવા આવેલ એ દ્વારનું નામ છે સ્વર્ગ દ્વાર। સ્વર્ગ દ્વારથી પ્રવેશ કરે અને પ્રવેશ કરીને ભગવાનના દર્શન કરી અને પબ્લિક છે એ મોક્ષ દ્વારથી એક્ઝિટ થઈને પૂર્વ દરવાજે બહાર આવતી હોય છે। બહાર આવીને પબ્લિક છે એ ગમે ત્યાં અંદર ફરી શકે છે, બજારોમાં પણ જઈ શકે છે। પણ આ માટે પબ્લિક જ્યારે આવે ત્યારે ખાસ કરીને પાર્કિંગમાં જ પોતાના વાહન મૂકે એ જરૂરી છે। અહીંયા 8 થી 9 વાહન પાર્કિંગની સુવિધાઓ છે અને વાહન પાર્કિંગમાં મૂક્યા પછી ત્યાંથી માણસો જ્યારે ચાલીને આવે છે ત્યારે જે મોટી ઉંમરના માણસો છે એના માટે અમારી સી ટીમ તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે। એમની પાસે કેટલીક ઈ રિક્ષાઓ છે અને સી ટીમ છે એમને 2 નંબરના ગેટથી જે ચાલી નથી શકતા, અશક્ત છે, દિવ્યાંગો છે, નાના બાળકો સાથેના આવેલા મહિલાઓ છે એમને દર્શન કરાવવા માટે સીધા 2 નંબર ગેટથી લાવે છે, જ્યારે બધા જે 56 સીડીથી આવે છે। તો આ રીતે ઘણા બધા ભક્તો દર્શન કરતા હોય છે। સર, ખાસ જન્માષ્ટમીના દિવસને લઈને આગલા દિવસ હોય કે પછી જન્માષ્ટમીનો દિવસ હોય કેટલા પોલીસ જવાનો તૈનાત રહેશે? સી ટીમ, ડોગ સ્ક્વોડ, શું એ લોકોની ટીમ પણ અહીંયા હાજર રહેશે? મેડમ, અહીંયા અલગ અલગ વિવિધ કાર્યોસર અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે। જેમાં અહીંયા ડૉક્ટરનો કેમ્પ છે તો મેડિકલ સાથે પણ અમારી પોલીસની ટીમ છે। 3 કંટ્રોલ રૂમ છે। કંટ્રોલ રૂમમાં ખોવાઈ ગયેલા માણસોને ગોતી દેવાનું કામ પણ બહુ સરસ રીતે અહીંથી કરવામાં આવે છે। તદુપરાંત અહીંયા જે પોલીસનો જે બંદોબસ્ત તૈનાત છે એ કહીએ તો એક એસપી સાહેબની અંડરમાં અહીંયા 8 ડીવાયએસપી, 30 પીઆઈ, 60 જેટલા પીએસઆઈ અને અલગ અલગ પોલીસમેન, એસઆરડી, જીઆરડી, હોમગાર્ડ અને એસઆરપીના જવાનો થઈને 1800 જેવો બંદોબસ્ત છે। જેમાં દ્વારકા ક્ષેત્રમાં દ્વારકા તેમજ નાગેશ્વર તેમજ બેટ દ્વારકા અને શિવરાજપુર અને નાના મોટા અલગ અલગ ફરવાના સ્થળો છે એની પર બંદોબસ્ત રાખવામાં આવેલો છે। ખાસ આવો જ્યારે પ્રસંગ હોય છે ત્યારે ધક્કામુક્કી સર્જાતી હોય છે અને ચોરીનો બનાવ પણ બનતો હોય છે, તો ખાસ કરીને એના માટે શું સીસીટીવીનો કોઈ બંદોબસ્ત છે, તેનાથી નજર રાખવામાં આવશે? એના માટે મેમ 2 વસ્તુ અમે રાખી છે। એક જે અમારી બેરિકેડિંગ છે એ બેરિકેડિંગની તમે વ્યવસ્થા જોશો તો વિશિષ્ટ છે। 1.5 થી 2 ફૂટની જ છે। સિંગલ માણસ જ જઈ શકે, ધક્કામુક્કી થઈ જ ન શકે, ધક્કો મારવા માટેની સ્પેસ નથી। બીજું એ બેરિકેડિંગમાં જ્યાં જ્યાં બહાર નીકળવાના રસ્તા છે ત્યાં પોલીસ ચેક કરીને કાઢે છે। આ 2 વસ્તુ છે એ ધક્કામુક્કી અને ચોરીને પ્રિવેન્ટ કરે છે। પણ આ બધા ઉપર ચાંપતી નજર રાખવા માટે અલગ અલગ સીસીટીવી નેટવર્ક્સ અહીંયા છે, જેમાં અમારું સાસગુજ છે જે પોલીસનું પોતાનું નેટવર્ક છે।
તદુપરાંત દેવસ્થાન સમિતિનું કેમેરા નેટવર્ક છે, નગરપાલિકાનું કેમેરા નેટવર્ક છે. તદુપરાંત મંદિરની અંદર દેવસ્થાન તરફથી ખાસ જન્માષ્ટમી માટે અલગથી રેન્ટ ઉપર લઈને સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે. એના અલગ અલગ 4 કંટ્રોલ રૂમ છે અને સતત એની પર નજર રાખવામાં આવી રહી છે. ધન્યવાદ સર. તો સીસીટીવીથી પણ નજર રાખવામાં આવશે, પરંતુ એનાથી વધારે અહીંયા અલગ અલગ ટીમ બનાવી દેવામાં આવી છે અને અલગ અલગ ટીમ અલગ અલગ સ્થાન ઉપર ઊભી રાખી દેવામાં આવી છે અને ખાસ કરીને અહીંયા સિંગલ લાઈન જે રીતે અંદર પ્રવેશ કરે એ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે ભાગમ દોડ ના થાય, ચોરીના બનાવ પણ ના બને અને ધક્કા મુક્કી પણ ના સર્જાય અને કોઈને કોઈ હાનિ પણ ના પહોંચે. એટલે આ કંઈક આ રીતે આખું બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો છે દ્વારકા નગરીમાં, એટલે કે જન્માષ્ટમીના આ પાવન પર્વને લઈને આ બંદોબસ્ત ખાસ ગોઠવવામાં આવ્યો છે. કેમેરામેન મીત ભટ્ટ સાથે હિના પંચાલ, GSTV.